આ તો સગનજીને પાણી વળ્યું છે. મારો ભગવાન કરે આશી રાત પાણી હેડે તો સારું. કેમ કે જો મારે પાણી વાળો આવી ગયો તો કાઠું થાય. કેમ કે આપણને રાતના લાગે છે બીક ઉવે. અને માર કાકો કહેતા કે આપણે ઓય તળાવ રહ્યું ને તળાવ જે ફોડા વગરની ચકલી છે અને એક હાથ આ બોડો હાથ ઉવે હીરો દેખાય અને ફોડા વગરની ચકલી ઉડે ફરડ દઈને. એટલે તારનો આપણો ફડકો શું છે એટલે તારને આપણે રાતના ચારા વાળતા નહીં. ભગવાન આજ ખાલી રાતના મને વારો ના આવવાનો દાડ તમે મને પાણી વાળો આવી દેવાનો ઉવે. આપણે તો હવે ઊંઘવા જઈશું શાંતિ. કાલ તો 15 વારો આવે 3 વાર. અલ્યા તારી એમ થઈને કહેવાનું તો રહી ગયું કે તમારે પોણી ઊંધું જાય છે. હવે એમ કહેવા જાય એમ પાછો એટલે કે માં તો દાડા ઉજી રહે પણ જાવું જ પડશે કે પોણી ઊંધું જાય છે ને જવા જો કહેવા મને તો. અલ્યા તારી આ તો ઝોપો વાજીને હુઈ ગયા લાગી છે. અમદાય એ અમદાય કોઈ હોપડી એમ નહીં મની મોડું કરાવશે યાર મને એમ. ઓહો આ તાપનો કુંભકરણ પડ્યો તો જો તમે. અમદાય એ અમદાય લે પણ કેમ આટલા બધા સમકો છો? ઓહ સગનલા આટલું બધું બીવાતા હોય તો બાયણ ના ઊંઘે મો કમાડવાસી ઊંઘતા હોય તો ઘરમાં બીક તો નહીં લાગતી પણ તમે આસુભાઈ જગાડ્યું ઊંઘમાંથી હા એટલે થોડો સમજી ગયો. ઈ તો ગમે તેવા કોમ પડત રાતના ના જગાડે એટલે પણ આવી જ ના આઈને જગાડાય એવું હોય. જો તમારે પોણી વેડ્યું છે ખેતરમાં બાજરી મેળો હવે કને તમારે ચમ તમારે પોણી વળ્યું અમારે ચોર વળ્યું છે આજ. એટલે મારે તો 2 પોસ્યો હતી હું પાઈ ગયો અને પછી પોણી મોટર બંધ પડી રહી તમારે મેં વાડી પરું. એટલે પણ અમારમાં અત્યારે ચો વાળવાનું આવતું હતું. એટલે પછી 4 દાડા વારો આવે બાજરી કા હુકાઈ જો તમારે. એ 4 દાડા વારો આવતી સાલ પણ અત્યારે નતું વાળવાનું હોય. મને રાતના પાણી વાળતો પૂરેપૂરો કંટાળો આવે છે હોય. કંટાળો આવે છે પછી બીક લાગે છે. એટલે હા તારી બીક તો લાગે છે પણ પેલા તળાવ ની હોય બીજે કોઈની બીક નહીં લાગતી. જોડો હવે એટલે અત્યારે પણ નતું વાળવાનું. તમે ચેવી ભૂલ કરીને આવ્યા છો. આમ તો હું તમારે વાડી ના આવત પોણી હા પણ મને છે ને ખૂણો રહ્યો તળાવ વાળો એ થોડી બીક લાગે છે. ઈ કણ હોવે એટલે એમ તો એ કોઈ રહેતું નહીં. ના હું તો કીધું ઉજાગરા ભેગો ઉજાગરો આમ થઈને નહીં જગાડા હું તો વાડો જ પરું પોણી. તો તને એટલું ભલા જ તમે કોમ ના કરી આવો. એટલે બીક લાગે હવે અમે શું કરું કહો. તમને બીક લાગે હોવે બત્તી આ ચાર્જિંગ થઈ રહેવા આવી હતી. એમાં ભલા ની બીવા ના હોય. જોડો તમે આ કેટલા વાગે 1:30 વાગ્યો જ છે. 1:30 વાગ્યો છે. હોવે વધારે નહીં વાગ્યા 5 વાગ્યા હજી પી રહ્યા છું શાંતિ તમે દારજો. ભલે 1:30 વાગે જોણે 2 વાગે કે જોણે 3 વાગે પણ 4 વાળા જાવું તો પડશે. ઈ વાત તમારી હાચી. હું જાતો તો કીધું 2-4 પોણી કરતા હું પણ તળાવમાં થઈને જવાનો હતું મને લાગી થોડી બીક એટલે હું ના ગયો. ઓહો બીવાઈ જાય એમ. હોવે લે ઈ ખેતરમાં ચારા વાળવા માટે ખાલી આ વાઘ જ કાપી છે એવું. ઈ વાત તમારે હજી વાઘ ના કાઢતો જોઈએ જવા માટે. ભાઈઓ વાઘ ને કાઢતો છે ચીક હવે બકરા કાઢતો છે ઈ તો ખબર નહીં મારા મોય. તમે એમ તો પોણી વાળતા હોય ને હા. વાઘ આન તો તઈ બાસે પડો એમ તો તમે એમ વાઘ આ બાતે પડે પણ પેલા ફોડા વગરની ચકલી આવે ને એની બીક લાગે જેમ કે હજુ બધી પોસવાનો પેલો ફડકો મટ્યો નહીં મારા મોય. જોતા ને કીધું જાતા આવો હું તો ઘેર જોવા મને તો આવે છે ઊંઘ. ચો હેડ્યા તમે ઘેર ના કેફ ચોય જાવ ને હેડો આપણે બે વાસો ચારા હોય તમે તો વાતો કરી જાજો જેઠા ઉપર બેસી હું પાણી વાળે જાય. તો જેડામાં તો તમે ફરજ છે જેડામાં ચો બેહી રે ના જેઠા ઉપર નહીં તો પેલું ખૂણામ છે ઓ ભાઈ આપણે આબુ નહીં તો વળી હું બધું તમારે પોણી વાળી ના આવત. એટલે આ વાઘ નહીં હંગારું હોય તમે શું બીવા ભલા આદમી આવડો મોટો વાઘ તો છે. એ વાઘ ને દીપડા ને ચિત્તા ને હાથી બધા આઈને જતા રહે કે પેલા શા નહીં. ઈ તો બધા આઈને જતા રહે પણ આર્યો અલગ વાત છે એવું સમજ્યા. તો તમે તાર જાતા હો આપણે થેડ્યા ઘેર. અરે પણ તમે ઘેર જઈને એકલા શું કરશો હવે. ઊંઘ છે બીજું શું કરશે. તો સગલા લોપડા હા ઉભારો બત્તી આલો માર ભાઈ બત્તી નહીં લ્યો. પાવડો જો બસ તાન હવે જાવું તો પડે છે. જે વિચાર્યું તો નીરજ માં આવ્યું મારા પગમાં આવીને પડ્યું છે હવે જાવું પડે છે મારું પાનનું સંપલ જોઈ ગયું. બીક તો લાગે પૂરી આજ તો કેમ કે આ તો કહેતા કે 1:30 વાગે ભૂતાનો ટાઈમ છે માં આવી છે. આ સગન છે અડધી રાતે પાણી આવ્યું છે એ માં આવી છે 1:30 વાગે ઉવે
એ છે મારો ભગવાન છે ચો ગયો તો અત્યારે મન ચો પાણી હાલવાનું તું જેમ કે મને લાગે પૂરેપૂરી બીક આ વેક તો કેટલું છે આજ તો ઉવે સગનજી વહેલો ઉઠે તો હારી વાત છે એની જતો રહે ઉવે મારે કૂતરાઈ જેટલા ફરી ચારે કોર કૂતરા કે તમે શું કેમ ઊંઘો કે રાતના ઉભે આવે ચિયાક નો ચારા વાળવા ગયો કેમ કે લાગે બીક આજ તો ભાઈ ગાય ઉભી છે શું સમજો હું તો વાત હા હવે આ દરરોજ ગામમાં કેટલા દવા હેરતા જા હવે નથી તમને કહું હા આપણે તો હવે સાધન કોઈ લાવ્યું નહીં છોકરા લાવી ભલે ઈ વાત હાથી ના કે આપણે તો આપણી જિંદગીમાં કશું કર્યું નહીં ઓમ ગણવા જતો હવે શીખે કેટલા વાર ખાધી છે આ છોકરા સાધન લઈને બેહારી તાણી એ વાત સાચી હું શું હા કહું? હા પેલું તળાવ આવ્યું મારું ઉડ્યું આપણે તો ભૂલી જ ગયા છો એટલે હવે વાત એ તળાવ તો હોમું દેખાઈ રહ્યું હવે મને તો બહુ બીક લાગે છે હો. તો તળાવે તો મને બીક લાગે છે. તો હવે હવે શું કરશું કોઈનું સાધન આવ્યું નહીં ને બેસી જોત આ બાઈક વાળો આવે છે લેતો જા એટલે એમ તો હાઈવે ઉપર તો કેટલા હેડી એમ ના લઈ જોઈ લઈ જા હાથ તો લોબો કરો અજાણ્યા મોણા ને આપણે કોઈ દાડો હાથ લોબા ના કરતા એટલે આ વાતે પેલા ખાલી આપણે તળાવ પાર કરાવી બસ આપણે આપણે હળવાળવા નીકળી જાય હેડો પણ વાતે મને તો બહુ બીક લાગે છે તળાવે તો એટલે ન થાય એમ બીયા હાથ પાસે હોય ને બેહવું પડશે અત્યારે જોડો તમે આગળ થો તો લોડો મને તો લાગે છે તળાવે બીક જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા વળદો આવી ગયું કોઈ કણ ચોકલી પોડાગરની ચકલી છે કોઈ કણ મન શું છે ઉપર પોડાગરની ચકલી દઈ એવું લાગે મને ના ના આ તો કોઈક બીજું જાનવર હતું કશું નહીં પોદે માં આવી બીવરાવી પોતે પડી છે ઉપર વાત આપણે તો આજ ઓમ શું હતું બહાર નક્કી આવ્યું આવ્યું છે રે બરોબર વાત હોય તારે મરી જાવ છે શું આમ થાય તમે હું આ તમે ઇસ્કણા હતા હોય શું તો હોય તમે હતા તો પૂરો તમે આમ ટવકો તો પાડો તો બીવરાવો તો એટલે ચિયાક નહીં. બરાબર બોલવું તું અટક બીજું આવી જતો તો પરસેવો થઈ જશે પણ આ તો અરે જેમ આટલા ગભરાઈ ગયા છો ઊભા છો તમે કશું ના બે પગ જ લબડી રહ્યા હતા જોય કશું ના થાય બે જ પગ પણ જોય કણ બે પગ પણ આમ અલા સુધીની વાહ. ફાટો જ ખરી ચોય હતા બે પગ જોડ બે પગ જ લબડી રહ્યા હતા પણ જોય કે લબડી જતા એ તો કો તો તળાવે હે તો તળાવે વળે વાત હા સારું કર્યું આપણે ભાદરા આયા સારું કર્યું આપણે ભાદરા ને આપણે આજ જેલા જ હતા ઓવે ખાલી બે જ પગ ઉવે બીજું કોઈ નહીં પાડી તમે લબડી ગયા હતા આમ હાસુ કહો છો હા શું ચો વળલે વળે એમ ઉવે આમ તમે જોયું છે કમ્પ્લીટ નહીં હું બધું કમ્પ્લીટ બે પગ આમ લપટી બીજું કશું હતું જ નહીં હા વાત નક્કી હાર્યું મને લાગે બધું ભૂત હશે બોલો હવે ઘેર જાવ કાઢું પોડા વગરની ચકલી માં તો એને ભૂત લાગે છે જોઈ છે લે પોડા વગરની ચકલી ન્યા છે બધા કીસી એમ ઓવે અમે તો કીધું ભૂત એકલું છે કોક મારે ગાય કીધું તો પેલા તનનો મને ફડકો છે 5 વર્ષથી હજુ સુધી બેઠો નહીં આ ફેર ફરકો ઉપડ્યો હતા પોસ વર્ષથી ખબર છે તો કેતા ચમ નહીં તાણી
વાત એમાં કહેવાનું ના હોય પેલી હોય ની અમથાઈની હાલત જુઓ. એ હવે એની હાલત નહીં જોઈ ને આપણે જોવા જ આવશે હેડો શું હતું એ. શું જોવા જાવ છે? એ શું હતું એ મેન શી ખબર. ના ના આપણે નહીં આવવાનું. આપણે ન જાવ એટલે ચમ નહીં આબાના એટલે ખાલી બે પગે લબડી જતા હું અમર થઈએ પાછા. અલ્યા પણ બીક તો અમને લાગે છે પણ હવે નક્કી તો કરવું પડશે કે એ. આપણે ગતું નહીં આબા નહીં કર હું આપણે તો ઘેર જઈને હુઈ જવું છે. તો પણ હું એકલો છું લ્યા જૂતાણી. આપણે ઘેર જઈને હુઈ જાવ હડો, ઘેર જઈને હુઈ જાવ હડો. હવે ઘેર ઊંઘવાની છો ચલુભાઈ એ જ આવશે હેડો. કેમ જલુભાઈ ને બીજા કોનો રસ્તો કાઢશે દાળે આવડે ને બિયાવાનું આપણે. વાતે આપણને લાગે છે બીક, આપણે ચોય જવાના નહીં. એટલે પણ આપણે તો જલુભાઈ એ જ આવું એ ચો જ આવશે. જલુભાઈ ને આવ પણ ને હું નહીં આવ. હા એ હેડો. સલુભાઈ હજારવાલમાં આવ્યો તો એટલે એમ તો ના આવે. આવે આ તો પૂત એ હવે નહીં તમારે વાળી 24 કલાક નરવું એટલે હેડ્યું આવે. તમે ઓ વાટમાં ઉભા થયા કરે ને હેડો જલુભાઈ ની આ લઈ રહો લઈ રો બત્તી ની હેડો હવે ન કટક ફટક આવશે મરી જાઓ. પકડો મારા વાઘ આયા.